નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન્ફો એન્ડ એજ્યુકેશનમાં। તો વાલા પેન્શનર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે પેન્શનરોના મેડિકલ એલાઉન્સમાં વધારા બાદ વધુ જે 2 ભેટ જાહેર થઈ છે તેના વિશે, અને કર્મચારીઓને પણ મળશે આનો લાભ। તો મિત્રો, આપણે સૌથી પહેલાં મહત્ત્વની વાત એ કરવાની છે કે પેન્શનરોના મેડિકલ એલાઉન્સમાં જે 2026માં વધારો થયો છે તેના વિશે। ત્યારબાદ મિત્રો આપણે વાત કરી લઈશું કે મોંઘવારી ભથ્થામાં જાન્યુઆરી 2026થી જે વધારો થવાનો છે તેના વિશે, એટલે કે મોંઘવારી ભથ્થામાં 2026થી જે વધારો થવાનો છે તેના વિશે। ત્યારબાદ મિત્રો વાત કરીશું કે પેન્શન અને પગારમાં 2026 જે વધારો થવા જઈ રહ્યો છે તેના વિશે, અને ત્યારબાદ મિત્રો વાત કરીશું કે 8મા પગાર પંચથી જે નવા લાભો થવાના છે અને ફિટમેન્ટ ફેક્ટરમાં જે નવા વધારો થવાના છે તેના વિશે મિત્રો। તો મિત્રો, બધી જ વાત આપણે વિગતવાર જાણીશું તે પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો વાલા દર્શક મિત્રો, વિગતવાર જાણીએ તો એચઆરએ મેડિકલ ટીએ ભથ્થા ફેરફારની તૈયારી। પેન્શનરોના મેડિકલ ભથ્થામાં ₹1000થી વધારીને 3000 કરવાનો પ્રસ્તાવ કરવામાં આવી રહ્યો છે, અને કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચના અમલ અંગે પણ મોટા સમાચાર આવી રહ્યા છે। સરકારે હજુ સુધી કમિશનની ઔપચારિક રચના કે તેની શરતો એટલે કે TOR નક્કી કરી નથી, પરંતુ પગાર ખાસ કરીને ભથ્થાઓમાં મોટા ફેરફારની અપેક્ષા રાખવામાં આવી રહી છે। સામાન્ય રીતે કમિશનની રચનાથી ભલામણોના અમલીકરણમાં 18થી 24 મહિનાનો સમય લાગે છે, અને પેન્શનરોના મેડિકલ ભથ્થાના પ્રસ્તાવિક વધારો તો મિત્રો તેમાં 11 માર્ચ 2025ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાયેલી 34મી કોવા સ્વૈચ્છિક એજન્સીઓ સ્થાયી સમિતિની બેઠકમાં પેન્શનરોના નિશ્ચિત તબીબી ભથ્થાને ₹1000થી વધારીને ₹3000 કરવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે। ત્યારબાદ મિત્રો, સ્કોવાએ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં પેન્શનરોની સમસ્યાઓ અને તેમના કલ્યાણ સંબંધિત સૂચનોની ચર્ચા કરવામાં આવે છે। પેન્શનરો લાંબા સમયથી વધતા ફુગાવા અને તબીબી ખર્ચને કારણે આ ભથ્થું વધારવાની માંગ કરી રહ્યા હતા। આ વધેલો ભથ્થું 1 જાન્યુઆરી 2026થી લાગુ કરી શકાય છે, કારણ કે તેને 8મા પગાર પંચના TORમાં સમાવવાની ભલામણો કરવામાં આવી છે। અને મિત્રો, એચઆરએ અને અન્ય ભથ્થાઓમાં પણ નવા માળખા પર કામ કરશે। તો મિત્રો, સ્કોવા બેઠકમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પગારની સાથે 8મા પગાર પંચમાં ઘર ભાડું ભથ્થું એટલે કે એચઆરએ, ત્યારબાદ મુસાફરી ભથ્થું એટલે કે ટીએ, અને મોંઘવારી ભથ્થું એટલે ડીએ અને તબીબી ભથ્થા જેવા મુખ્ય ભથ્થાઓની પણ સમીક્ષા કરવામાં આવશે। અહેવાલો અનુસાર મેટ્રો શહેરો એચઆરએનો દર ઊંચો રાખવામાં આવે એવી શક્યતા છે, જ્યારે ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારોમાં પોસ્ટ કરાયેલા કર્મચારીઓ માટે મુસાફરી ભથ્થાની ગણતરી અલગ રીતે કરી શકાય છે। આ ઉપરાંત સિસ્ટમને વધુ પારદર્શક અને વ્યવહારુ બનાવવા માટે કેટલાક જૂના અને બિનઉપયોગી ભથ્થાને નાબૂદ કરવાની પણ તૈયારી ચાલી રહી છે મિત્રો। અને ફિટમેન્ટ ફેક્ટર અને ડીએ મર્જ પર ચર્ચા। તો મિત્રો, પાછલા પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતા, જેના કારણે લઘુત્તમ પગાર ₹18,000 નક્કી કરવામાં આવ્યો હતો। હવે સમાચાર એવા છે કે તેને 2.8થી વધારીને 3.0 કરવાનો વિચાર આવી રહ્યો છે, અને જો આવું થાય છે તો લઘુત્તમ પગાર
26,000થી વધીને 27,000 સુધી વધી શકે છે અને પેન્શનમાં પણ રૂપિયા 25,000ની આસપાસ હોઈ શકે છે. જોકે સરકાર તરફથી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. મોંઘવારી ભથ્થા એટલે ડીએને પણ મૂળ પગારમાં મર્જ કરવા માટે પણ ચર્ચા ચાલી રહી છે. આનાથી કુલ પગાર પર ખાસ અસર નહીં પડે, પરંતુ ભવિષ્યમાં ડીએમાં વધારાના દરમાં ઘટાડો થઈ શકે છે. અને મિત્રો, 8મા પગાર પંચની ભલામણો લાગુ થવામાં હજુ સમય લાગી શકે છે, કારણ કે કમિશનની ઔપચારિક રચના અને ટીઓઆર હજુ નક્કી થયા નથી. આવા સંજોગોમાં 1 જાન્યુઆરી 2026ની તારીખ મુલતવી રાખવામાં આવી શકે છે. હવે બધાની નજર હવે 8મા પગાર પંચ અંગે સરકાર ક્યારે નવી જાહેરાત કરે તેના પર છે મિત્રો.